મિત્રો, રાજસ્થાનમાં કંઈક ના કંઈક નવું નવું ચમત્કાર થતું રહે છે. તમારી જિંદગીની અંદર તમે ક્યારે જોયું ના હશે એવું આજે ચમત્કાર થયું છે. તો હું તમને દેખાડવા જઈ રહ્યો છું. વિડીયોને અંત સુધી જોજો, કેમ કે રાજસ્થાનમાં એક રેગિસ્તાન વિસ્તાર છે અને દેશનો સૌથી મોટો રેગિસ્તાન વિસ્તારનો રાજ્ય પણ આપણે માનવામાં આવે છે. પરંતુ કંઈક ના કંઈક જો ચમત્કાર થતું રહે છે, નવું નવું કંઈક ના કંઈક ચમત્કાર થતું રહે છે. એવું જ કંઈક ચમત્કાર થયું છે. એટલે વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને ઘણું બધું જાણવા પણ મળશે. અને વિડીયોને છેલ્લે સુધી જોજો. 5 મિનિટ કાઢીને આ વિડીયો જોશો ને તો તમારી જિંદગીની અંદર તમે ક્યારે આવું જે બનાવ છે, આવું જે ચમત્કાર છે, આવું જે કુદરતી જે ચમત્કાર છે, તમે ક્યારે જોયું ના હશે. તો ગુજરાતની અંદર સૌથી પહેલાં આપણે ગુજરાતી ભાષામાં જે આ જે સમાચાર છે એ હું લઈને આવી રહ્યો છું. તમે આખા યુટ્યુબની અંદર જોશો તો તમને ગુજરાતીની અંદર આવા જે સમાચાર છે કોઈ નહીં આપી શકે. તો આવો મિત્રો, હું તમારો દોસ્ત શૈલેષ બિલ આપણે વાત કરીએ. તો રાજસ્થાનમાં ગઈકાલે એવો બનાવ બન્યો છે કે ભાઈ, જે ખેતરના હેડે એટલે કે તળાવ જેવું હતું, ત્યાં આગળ એક બોરવેલ ખોદવામાં આવતો હતો. બોરવેલની અંદર અચાનક જે બોરવેલ ખોદ્યા પછી જે પાઇપ છે એ બહાર કાઢવાની થતી હોય છે. તો એ પાઇપ છે એ બહાર કાઢી રહ્યા હતા ત્યારે અચાનક એવો પાણીનો બહાવ આવ્યો કે એટલો ફુવારા જેવું પાણી આવ્યું, જેમ કે તમે વિડીયોની અંદર પણ જોયું છે કે એટલો મોટો ફુવારાનો બહાવ આવ્યો કે 2 કલાકની જ અંદર જે આખું તળાવનો વિશાળ બની ગયો. એટલે કે તળાવ જેટલું પાણી ભરાઈ ગયું હતું. એટલું તે કહ્યું કેટલો મોટો પાઇપ હોઈ શકે છે નીચે કે જમીનની અંદર, કે આટલું બધું જે પાણી છે એ અચાનક આવતું હોય છે. તો બધા લોકો કહે છે કે આજે કોઈ પણ પ્રકારની અંદર જે પાણીની લાઈનો નથી, એ જે ચમત્કાર થયો છે એ 2 મહિના પહેલાં પણ એવો જો ચમત્કાર થયો હતો કે એક ગામ આવી જાય એટલો મોટો વિશાળ એક ખાડો થઈ ગયો હતો. તો બધા લોકો કહે છે કે રાજસ્થાનની અંદર કંઈક ના કંઈક નવું અપડેટ થતું રહે, એટલે કે નવું જો આવિષ્કાર કે નવું ચમત્કાર થતું રહે છે. એવી જ કંઈક ઘટના બની છે. તો તમે જોયું છે કઈ જગ્યા પર આટલો બધું જે પાણીનો જે ફુવારા છે અંદરથી, કે કેટલું મોટું જે લગભગ 5 મીટર જેટલું ઉપર ઉડી રહ્યું છે અચાનકના, કોઈ કશું જ નથી. ત્યાં સૂકી જમીન પડી છે. તો એ છતાં જે બોરવેલ ખોદતાની સાથે જે પાઇપ હતી એ પાઇપ બહાર કાઢી રહ્યા હતા ત્યારે અચાનક જે છે એ આવો બનાવ બન્યો છે. તો આવું તમે ક્યારે જોયું છે જિંદગીની અંદર? ના જ જોયું હશે મિત્રો. હું પણ આ જોયા પછી હું પણ ચોંકી ગયો કે ભાઈ, હું પહેલી વાર આવું જોયું છે કે ભાઈ, આવું તો મેં ક્યારે જોયું નથી કે આટલું બધું જે ચમત્કાર થયું છે. કે એ ચમત્કાર ઘણા જોયા હશે, પણ આ જે પાણી છે તે આટલું બધું પાણી છે એ કેવી રીતના નીકળતું હશે, ક્યાંથી આવતું હશે, એ કોઈને ખબર જ નથી. તો આમને જિલ્લા તંત્ર દોડતી થઈ છે અને તાત્કાલિક જે એમનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે, એમનું તપાસ ચાલી રહી છે કે ભાઈ આ જે આવે છે તો ક્યાંથી આવે છે, કેવી રીતના થયું છે. કે રાજસ્થાન છે દેશનો સૌથી રેગિસ્તાન વિસ્તાર છે અને મોટો રાજ્ય પણ આપણે માનવામાં આવે છે રેગિસ્તાનની અંદર. તો ત્યાં આગળ ખૂબ જો કંઈક ના કંઈક નવા બનાવ બનતા રહે છે, એવો જ બનાવ બન્યો છે. તો મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ જાણકારી હતી. આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર. જો અમારી આ જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. હું તમારો દોસ્ત શૈલેષ બિર. જય હિન્દ, વંદે માતરમ.